દેવું ચા ગાઈસ અને પયો મોજ કરે છે ખોડિયામાં હોય છે ખોડિયામાં કીધી દીધા અને પયો આપણે કને હોય છે જો પયો એકદમ ફરેવી અને દેશે જુગાડથી આપણે ખોલેલું ટાયર તો ફાઇનલી દેશે જુગાડથી ફિટ પણ થઈ જશે હવે આપણે એક કેમ છે તો ફેમિલી સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં તો બ્લોગની શરૂઆત કરી રહ્યા છે આપણે કપાસમાં થઈને જોવો ગાઈસ અને ટાઈમની વાત કરું ગાઈસ તો વાગી ગયા છે 12:30 અને જઈ રહ્યા છે અમે પાડી તરફ અને આગળ જશે આપણે સુનિલભાઈ પાછળ આવે છે મમ્મી તો જે વાડે આજનો બ્લોગ અહીંથી આપણે સ્ટાર્ટ કર્યો છે સારું લાગે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ગાઈસ વાગી ગયા છે આપણે જીરાવાળા ખેતર જેવો અને અમે આપણે નીંદવાનું ચાલુ હતું પણ ફાઇનલી કાલે નીંદવાનું પતાવી દીધેલું અને થોડોક વિડીયો એડજસ્ટ કરીને જોઈ લેજો કારણ કે વોઇસ મેં થોડોક દિક્કત હશે કારણ કે પવન સંભળાતો હશે કારણ કે આપણી પાસે માઇક નથી આજે જો કાલે એક ઓર્ડર હતો તો ગાડી લઈને જેલા ઓર્ડર મારવા ઓર્ડર નાખવા હવે ઓર્ડર નાખવા તો ફિલહાલ આપણો માઇક રેજેલો છે ગાડીમાં થોડુંક એવું કંઈક ચિંતી જેલું છે તો આજે વગર માઇકનો બ્લોગ છે તો થોડુંક એડજસ્ટ કરી લેજો ગાઈસ પકડી ગયા છે આપણે નિંજા બાઈક કે પાર્કિંગે આપણા પાર્કિંગ પ્લોટ ઉપર તો કેટલા દિવસો પછી ગાઈસ એને મોકલ્યો છે ગાઈસ પાનું લેવા ફિટ કરવા માટે અને કાલે નાખવા જેલા ઓર્ડર તો આપણે નિંજા બાઈકનું યુટ્યુબ નખાવી લાવેલા અને યુટ્યુબ હજુ બાકી છે જેવું કે સ્પેશિયલ ટાયરની નો ટૂટો જતો રહેલો છે અને યુટ્યુબ જતી રહેલી હતી એક ટૂપ નખાવી છે અને એક ટૂપ વિચાર સાજ નખાવાનું તો ફિલહાલ ફિટ કરી નાખ્યા એક અઠવાડિયા પછી અઠવાડિયા જેવું થઈ જાય ગા ભાઈ ગાડું પર પહેલાં આપણી બાઈક નીચે તરકામ કાલે ચડાવી દીધેલી મેન ભાઈ એમ જ આવું પકડીને તો ગાઈસ ટાયર ફિટ થઈ ગયું છે આપણે એકદમ ફિટ થોડીક બ્રેક પણ આપણે ટાઈટ કરી નાખીએ એટલે બહુ તો ગાઈસ થઈ જશે ગાડી આપણે રેડી એકદમ ફરેવી અને દેશે જુગાડથી આપણે ખોલેલું ટાયર તો ફાઇનલી દેશે જુગાડથી ફિટ પણ થઈ જશે હવે આપણે એક આપણી જે મેન બાઇક છે ગાઈસ બાકી છે એને આજે લગભગ લઈ જવી પડશે દોરીને જેવું લાગે તો ગાઈસ આવી ગયા છે વાડે એટલે કે પાકી જશે અને ફિલહાલ ખાવાનું કાઢે છે જો અને પયો હોવે છે બારે ઠંડી ઠંડી હવા ખાઈ છે તો ખાઈ લઈએ ફટાફટ કારણ કે વિડીયો પણ એડિટિંગ કરવાનો છે રાતે થોડાક મોડા આવેલા એટલે એડિટિંગ રેજેલું છે થોડુંક ખાવા મેં શું બનાવેલું છે ખાવાનું હોની ગાઈસ ખબર નહીં કેમ 2 વાગી જશે કઈ ટાઈમનો કઈ ખબર જ નહીં પડતી તરત 2 વાગી જશે જો ફિલહાલ વાગી જશે 2 અને પયો આપણે કને હોય છે જો પયો તો ફિલહાલ ચા પા પી જે કપાસ ગાઈસ નીકળી જશે આપણે કપાસ તરફ અને જોવા એક ગાડીનું ટાયર નાખતે વાર લઈ ના પડી છે ગાઈસ અહીંયા તો એક ગાડીને ટાયર નાખતે વાર લઈ ગઈ ગાડી ગાયબ થઈ જેમ હાલ ગાડીમાં પેટ્રોલ નહીં હોય એટલે અહીંયા આવીને બેરી જશે જો ગાઈસ પકડી જશે આપણે ખેતરે આ ખેતર નહીં આ ખેતર છે આપણું એટલે એ પણ આપણું જ છે અને ફિલહાલ આપણે છે કપાસ આ ખેતરમાં અને કપાસ કંઈક આવો ફૂટેલો છે જેવો અને આ પણ આપણું જ ખેતર છે આ કોરટનું છે અને આ ટ્રીપ વાળો તો આપણા ચા સવારમાં આવીને તરા જેવો અને કોથળી પડી છે ઓલ ફીલ બાજુના છે બીજી બાજુ આવી ગયા છે મમ્મી અને ભાઈ પણ જુઓ અહીં વિને છે ભાઈ અને મમ્મી છે આગળ અને કોથળીઓ ગમે ધ્યાન ના આપતા ગાઈસ કારણ કે કોથળીઓ ફરી આવશે ખાલી ભલા ભાઈ જોર છે બોલો જય માતાજી તો આવો આપણો કપાસ છે ગાઈસ તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે આપણો પૂરો અને ફિલહાલ બોસરા ખાલી કરીને નીકળી ગયા છે આપણે રસ્તો પકડીને વાડી તરફ અને મમ્મી છે ને હમણાં આપણે ભેગી કારણ કે મમ્મી જે છે આપણા બીજા ખેતર અહીં જીરું છે મેથી પાલક અને એવું બધું લેવા માટે તો ફિલહાલ જે છે મેં અને સુનિલભાઈ બે જણા વાડી તરફ આવી ગયા છે આપણે નિંજા બાઇક જે સુનિલભાઈ મૂકીને ભાગી ગયેલા ત્યાં તો ફિલહાલ આમાં ખોટી ગયેલા તો ખાવાનું કાલા ભાઈ ભાઈ લઈ આવ્યા છે ખાવાનું ને તો ખાવાનું ખવડાવી દઈએ કારણ કે જવાનું છે આપણે
જવાનું આપણે ને સુનિલભાઈ ને જવાનું છે તો ગાઈસ આવી ગયા છે આપણે વાડીએ બોલા ભાઈ મારે પેર જવાના તલ્લા આવી જશે ફિલહાલ વાડીએ અને અહીં બનાવે છે દેવું ચા ગાઈસ ઓકે અને પયો મોજ કરે છે ખોડિયામાં હુએ છે घोड़िया में कितनी दूरा अरे गाइस घोड़िया में मस्ती है बोलवा में जल्दबाजी थी जैसे गाइस तो ब्लॉग ના ચક્કર માં કઈ જો આપણને ટાઈમ પાસ કરવાનું મળતું નહીં તો આજે વિડિયો આપણે ટૂંકમાં પતાવી દઈશું કા એટલે થોડી ઘણી આમી પણ વધે જોવા માટે અને મને પણ ટાઈમ મળે કંઈક મથવા માટે તો આજનો વિડિયો આપણે એન્ડ કરે છે ને પછી હરડે છે ગાઈસ કજો આ ટાઈમ તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ સારો લાગ્યો હોય તો લાઈક કરી દો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી લેજો તમારા દોસ્તો સાથે ચેનલને શેર કરતા રહેજો મળીએ હવે કાલે સવારે બીજા બ્લોગમાં